વિવેકની શું આવશ્યકતા છે, એ ફિલ્ટરની શું આવશ્યકતા છે અને ગુરુપદની શું આવશ્યકતા છે. હવે આજનો એવો સમય થઈ ગયો છે, 15-16 વર્ષનું છોકરું ટીનેજમાં આવે ને, 14-15 વર્ષનું, 15-16 વર્ષનું, ત્યારથી ઘરમાં વાતો કેવી થાય, એ મમ્મી તને ન ખબર પડે, રેવા દે ને. સાંભળીએ છીએ ને, હરેક ઘરમાં એવું થાય. કોઈ ઘરમાં આવું ન થતું હોય ને એવું ઠીક છે, તો તમારા ઘરમાં હજી સતયુગ ચાલે છે એમ સમજજો. જો તમારા ઘરમાં આવું ન સંભળાતું હોય તો સમજી લેવાનું આપણા ઘરમાં હજી કળિયુગ આવ્યો નથી. બાકી આમ તમે જુઓ, 100માંથી 95 ઘરોમાં મમ્મી, છોકરું 15-16 વર્ષનું થાય ને, દીકરી હોય દીકરો હોય, મમ્મી તને કઈ ન ખબર પડે. તો એવા સમયે જ્યાં મમ્મીને ખબર પડતી નથી, પપ્પાના જમાના ગયા અને દાદા દાદી તો હાવ આઉટડેટેડ થઈ ગયા, તો પછી મારાને તમારી અંદર વિવેક આવે ક્યાંથી? મારાને તમારી અંદર જ્ઞાન આવે ક્યાંથી? ગુરુપદની એટલે મહિમા ગાય છે. બંધવ ગુરુપદ પરમપરાગા, કે ગુરુપદ પાસેથી મને ને તમને વિવેક મળે. સાચું શું, ખોટું શું એનો ભેદ ખબર પડે, અને ખોટું શું એને ત્યાગવો અને સાચું શું એને અપનાવવું, એ વિવેક મને ને તમને મારા ને તમારા જીવનમાં ગુરુ લઈ આવે.